નમસ્કાર. ખરેખર ચેરમેન સાહેબ કહેતા એટલો બધો આનંદ થાય છે કે ખાલી રસ્તાનું ગઈકાલે પૂછ્યું અને મનહરસિંહજીએ કહી દીધું કે આપણે 5-7 લોકોની મિટિંગ કરશું. એટલે ભરતભાઈ મેં વળી હા પાડી અને મારો ટાઈમ મેનેજ કર્યો. સવારનું કહ્યું, પછી બપોર પછીનું કહ્યું. મેં તો 5-7 લોકોને મળવાનું છે. પણ એટલી ખબર હતી, આ મનહરસિંહજીની એકવાર મહેમાનગીરી કરી હતી એટલે એ બાજોઠિયાન પાટલાન હજી મને ભૂલાતું નથી. એટલે ખૂબ આનંદ સાથે કહેવાનું કે અહીંની એપીએમસી મને લાગે છે ચેતનસિંહ ચાવડા સાહેબ, આપ વાઇસ ચેરમેન આપણા ચુડાસમા સાહેબ, અમારા દૂર દૂરથી અહીંયા પધારેલા 2 મિત્રો અને પ્રાકૃતિક કૃષિને પૂરા સમર્પિત. તમે ભરતભાઈ પટેલ સાહેબને તો ઓળખો છો ને સાંભળો છો. ગજુભા ડિરેક્ટરશ્રીઓ અને અમારા સિનિયર કહેવાય એવા મનુભાઈ સાહેબ, એ અમારી કૃષિના મારા આગળના સ્નાતક, એટલે અમારા સિનિયર ને અમારો એક પરિવાર હોય છે. અને અહીંયા બેઠેલા આગેવાન મિત્રો અને આપ સર્વો, મંગુભા બંને મિત્રોએ પોતાની વાત કરી અને મને આગળ કર્યો કે સાહેબ વધારે તમને સારી વાત કરશે. પણ આ પ્રાકૃતિક કૃષિની મુહિમ છે ને, એ ખેડૂતોને ત્યાં શરૂ થઈ છે. અમે તો બધા કેમિકલ ફાર્મિંગનું ભણ્યા અને એ યુનિવર્સિટીઓમાં નોકરી કરી. વળી 2014માં સમજાયું, એક અમારા મિત્રના બનેવીને કેન્સર થયું ને, એટલે એનો અભ્યાસ કર્યો કે આને કાંઈ વ્યસન નહીં, કેમ કેન્સર થયું. અને 3 મહિનામાં તો એણે રજા લઈ લીધેલી. એટલે મને દુઃખ થયું. કોઈ વ્યસન નહીં. તપાસ કરતાં જોવા મળ્યું કે છેલ્લા 7 વર્ષથી કપાસની ખેતીમાં દવા છાંટવાનું કામ એ કરતા હતા. એટલે મારા હાથમાં ત્યારે ભરતભાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એટલે આનું હું થોડો સેન્સિટિવ પાછો, એટલે મેં થોડો અભ્યાસ કર્યો. અને લાલજીભાઈ સાવલિયા ગૌભક્ત આપણા સુરતના, એમણે મને ત્યારે થોડું પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીનું સાહિત્ય આપ્યું હતું. એટલે વાંચ્યું ને પાલેકરજીને સાંભળ્યા ને પછી મહામહિમ રાજ્યપાલશ્રીને શું કહેવાય કે સમર્પિત ભાવે કામ કરવાનું નક્કી થયું. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે 2014માં અમે નક્કી કર્યું કે હવે પછી કેવી કેના પ્લેટફોર્મ ઉપરથી કોઈને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની ભલામણ નથી કરવી. ધીરે ધીરે 2018-19માં મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી હાલોલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવ્યા. એમને કોન્વોકેશનમાં સાંભળ્યા. ત્યારે એવું લાગ્યું કે આ વ્યક્તિ કોઈ પોલિટિકલ નથી, આધ્યાત્મિક, જે રીતે ભરતભાઈએ કેમ આપણને સમજાય એ રીતે વાત કરી. એટલે એમાં થોડો ઊંડો અભ્યાસ કરી અને ત્યાર પછી અમે પ્રાકૃતિક કૃષિમાં પૂરા સમર્પિત થયા. ખૂબ નજીકથી આમાં કામ કર્યું. હું નિચોડ આપને જો કહું તો પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી, પ્રાકૃતિક કૃષિમાં રોગ અને જીવાત આવતા નથી, પ્રાકૃતિક ખેતીમાં મજૂરોની વધારે જરૂર પડતી પણ નથી. હું ખેડૂતનો દીકરો છું, ખેતી મેં કરેલી છે, એટલે હું ખોટી વાત નહીં કરું આપને. પણ પ્રકૃતિને કામે લગાડો તમે પ્રાકૃતિક ખેતીમાં, એટલે તમારા મજૂરોની સંખ્યામાં ઘટાડો થાય છે. અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરી, શીખ્યા. શરૂઆતમાં મિશ્ર પાકની બહુ અમને વાતો કરે પણ અમારા મગજમાં બેસે નહીં. જેમ અત્યારે ભલે C2 સુધી પહોંચી ગયા પણ મિશ્ર પાકમાં હજી નહીં પહોંચ્યા હોય. લોકો કહે કે તમે મિશ્ર પાક કરો એટલે ઉત્પાદનમાં ઘટાડો નહીં થાય, રોગ જીવાત નહીં આવે, પણ આપણા મગજમાં બેસે નહીં. અત્યારે હું ચોક્કસ કહું, પ્રાકૃતિક કૃષિની સાચી જડ હોય ને તો મિશ્ર પાક પદ્ધતિ છે. અને એના અખતરાઓ કર્યા. શરૂઆતમાં 1 ગાદી કેરા ઉપર મગ નાખીએ, 1 ગાદી કેરામાં ડુંગળી નાખીએ, 1 ગાદી કેરામાં રીંગણ નાખીએ. એટલે આ પાછી મિશ્ર પાક પદ્ધતિ નથી. સમજીને પ્રાકૃતિક ખેતીની વિધિ કરવાની છે. આ તમારી સામે મગફળીના જે છોડ છે ને, એ મગફળી ઉનાળુ મગફળી છે. એટલે આ 2 ફૂટ સુધીની એની હાઈટ છે. કયા ખેડૂતના ફાર્મ ઉપર ઉનાળામાં તમને 2 ફૂટની મગફળી દેખાય કહો મને? વળી એક પણ પાન એનો
કોઈ ટપકું નહીં, અરે એની ધાર પર પણ કોઈ સુકાય નહીં, અને એવો લીલો ઘેરો રંગ, એમ છતાં પણ એક ચૂસિયા જીવાત નહીં, અને કોઈ એની અંદર ઈયળ નહીં. અને એ મગફળીનું ઉત્પાદન અમે અમારા નાના વીંઘાની ગણતરી અમે કર્યું. હું વર્ષોથી મગફળી પકાવતા ખેડૂતનો દીકરો, એટલે અમારા બ્લડમાં મગફળી, અડાળા, બગસરા, અમરેલી. મને હું કોઈના ખેતરમાં આંટો મારી અને 5-7 જુદી જુદી જગ્યાએથી છોડ ઉખાડું અને દોડવા ગણું, એટલે હું એને કહી દઉં, ભાઈ તારું વીઘે આટલા મણ ઉત્પાદન થશે. આ મગફળીનું 16 ગુંઠાના વીંઘામાં 42 મણ ઉત્પાદન મળ્યું છે. ઉનાળાની ઋતુ 42, 43, 44નું ટેમ્પરેચર. મારી વાતમાં જરાક વિશ્વાસ રાખજો. આના વૈજ્ઞાનિકો ભરતભાઈ જાણે છે, આણંદ કૃષિ યુનિવર્સિટી. આ વેરાયટી છે 34 નંબર. એના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વેરાયટીનું વધુમાં વધુ ઉત્પાદન 3700 કિલો પ્રતિ હેક્ટર આવે. અમે પ્રાકૃતિક કૃષિમાં 4857 કિલો ઉત્પાદન લીધું. 1100 કિલો એનો જે શોધનારો વૈજ્ઞાનિકનું જે પોટેન્શિયલ હતું એના કરતાં વધારે ઉત્પાદન છે. હું આ લઈને એટલે ફરું છું, ભરતભાઈએ આંગળી મૂકી ગાલે મૂકવાનું કીધું ને આપણે મૂકી અહીંયા બધાએ. જ્યાં સુધી તમે જોવો નહીં ને ત્યાં સુધી તમને વિશ્વાસ ના આવે, લોકો દાંત કાઢે. હું મંગુભાઈ પટેલ સાહેબ છે, આપણા ગવર્નર મધ્યપ્રદેશના, ચેતનસિંહજી. હું નવસારી એને મળવા ગયો તો હું આનું બુકે બનાવીને ગયો, લીલું. સાહેબે આનું જોયું ને, મને કે શું વાત છે ટીમડિયા સાહેબ. એ વાત મધ્યપ્રદેશ સુધી ગઈ, ત્યાં એણે કાંઈક 1-2 સભામાં વાત કરી. અમારા નવસારીના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, એ ખેડૂતના દીકરા, અને એના વિસ્તારમાં મગફળી થાય, એને મેં બુકે આપ્યો. એની સાથે મારા નવસારી જિલ્લાના 22-25 હોનહાર ગજુબા જેવા ખેડૂતો હતા. મગફળી જોઈ અને એ લોકોને વિશ્વાસ બેઠો કે આની ઉનાળામાં જો મગફળી આવી થતી હોય તો તમારા એકે એક પાક પ્રાકૃતિક ખેતીમાં સારા થાય. મિત્રો, તમે બધા ધંધુકાના આ વિસ્તારના ખેડૂતો છો, બરાબર? અમારી ત્યાં આ કહેવત છે, દીકરી બંધુકે દેવાય પણ ધંધુકે ના દેવાય. માફ કરજો, કોઈ ખોટું નહીં લગાડતા ચેતનસિંહજી, પણ છે ખરી આ કહેવત, હવે ભૂહાઈ ગઈ. પણ આજે આટલા ખેડૂતો અહીંયા પ્રાકૃતિક ખેતી માટે બેઠા છે, એટલે આ કહેવતને જડ મૂળમાંથી નાશ કરે ને એ દિવસો હવે દૂર નથી. પ્રાકૃતિક ખેતીમાં મિત્રો અમે જોયું જમીનને કઈ રીતે ઝડપથી સારી કરવી. હું એક વૈજ્ઞાનિક તરીકે તમને વાત કરું, હાલોલ યુનિવર્સિટીની અહીંયા જે ચર્ચા કરી, 2023ને જાન્યુઆરીમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાતમુહૂર્ત કરવા માટે સમય આપ્યો. એ સમયે 23 હેક્ટરનું એ ફાર્મ પરદેશી બાવળ અને ગાડડીના જંગલથી ભરપૂર, 17-18 વર્ષથી એ ફાર્મમાં કોઈ પ્રવૃત્તિ નથી થતી, એટલે કોઈ જગ્યા સાફ કરી અને ખાતમુહૂર્ત કરાય એવી જગ્યા અમને મળી નહીં. એટલે અમે રોડ તો સિમેન્ટનો ભરતભાઈએ હાજરી આપેલી, એ રોડ ઉપર ડોમ બનાવી અને અમે સાહેબને બોલાવ્યા. સાહેબ સંત પુરુષ, એમણે ખાતમુહૂર્ત કરી અને છેલ્લે મને કીધું, ટીમડિયા સાહેબ મેરે કો થોડા શ્લોક સ્ત્રોત્ર પઠન કરને કા હૈ. અને એમણે જે સ્ત્રોત ગાયા, હું એમ કહું છું કે મહાકાલીના સાનિધ્યમાં એ યુનિવર્સિટીએ આજે 3 વર્ષની અંદર ખાંડવ પ્રસ્થમાંથી ઇન્દ્રપ્રસ્થ કરી દીધું છે. આજે ખેડૂતોને રહેવા માટે અદ્યતન સુવિધા, આપણા દીકરા દીકરીઓને ભણવા માટે અદ્યતન સુવિધા, ફાર્મ. અમારું લક્ષ્ય હતું કે આ બિલ્ડિંગો તો બધી આપણે બનાવી શકીએ, આ માનવ સર્જિત છે ચેતનસિંહજી, પણ ખેતરમાં જ્યાં સુધી પાક સારા ખેડૂતોને નહીં બતાવીએ ને ત્યાં સુધી પ્રાકૃતિક કૃષિ ઉપર કોઈને ભરોસો નહીં આવે. કારણ આ પ્રાકૃતિક કૃષિમાં તો આવા છાતીવાળા માણસો કાર્યક્રમો કરે છે. બાકી તમને કહું તો અત્યારે આ કોર્પોરેટ ગ્રુપ છે ને બધું, રસાયણ ઇન્ડસ્ટ્રી, અને અત્યારે સૌથી વધારે બાયો ઓર્ગેનિક. આ ઓર્ગેનિક શબ્દ કોઈ બોલે ને, આપનું શું નામ, તમે ઓર્ગેનિક ખેતીનું બોલતા હતા નીચે, લાભુભાઈ સાહેબ. ઓર્ગેનિક અને પ્રાકૃતિકમાં હાથી ઘોડાનો ફેર છે.
ઓર્ગેનિક ખેતી એ આપણા માટે ફાયદાકારક નથી. સમયના અભાવે હું બહુ લાંબી ચર્ચા નહીં કરું, પણ વૈજ્ઞાનિક રીતે જો આપને કહું તો ઓર્ગેનિક ખેતી એ સેન્દ્રિય ખાતરોની ખેતી છે અને પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. ખાલી તમારે સૂક્ષ્મ જીવાણુ તમારી જમીનમાં પૂરતી સંખ્યામાં કરી દો એટલે ધરતીમાં છે ને એ તો ખનિજ તત્વોનો ભંડાર છે. કેટલાય આપણા પહેલાંના પૂર્વજોને હો વરસ જીવડાવી હારામાં હારું શાકાહારી પોષણ આપી 8-10 દીકરાના મા બાપ બનાવી અને આપણા પૂર્વજોને ગૌરવાન્વિત કર્યા છે. એ આ ધરતીમાં છે. અને હવે આપણે કોણ કહેવાવાળા કે આમાં પોષક તત્વો પૂરા થઈ ગયા છે? પોષક તત્વો પૂરા નથી થયા. રાસાયણિક ખાતર નાખી અને આ સૂક્ષ્મ જીવાણુનો ખાતમો બોલાવી દીધો છે. સૂક્ષ્મ જીવાણુઓ નરી આંખે નથી દેખાતા, નરી આંખે દેખાય છે અળસિયાઓ. આજે અળસિયા પણ રાસાયણિક ખેતીમાં નથી દેખાતા. એટલે વાત ત્યાં આવીને અટકી છે કે ધરતીમાંથી પોષણ કેમ નથી મળતું? તો આ સૂક્ષ્મ જીવાણુઓ અને બેક્ટેરિયા આનો આપણે ખાતમો બોલાવી દીધો છે. એટલે આપણે ખેતીમાંથી પાકો નથી લઈ શકતા. મિત્રો, એક વૈજ્ઞાનિક તરીકે આ બધું જોઈએ ને ત્યારે એમ થાય કે અમે પણ બહુ ખોટું કામ કર્યું છે. અમે ભણ્યા આ બધું, લોકોને કીધું પણ બહુ આ બધું, અને લોકોએ માપ ન રાખ્યું. અમે જે કહેતા હતા એનાથી અનેક ગણું રસાયણ અને જંતુનાશક દવાઓ વાપરી. અત્યારે આપણી માનસિકતા એવી છે કે જંતુનાશક દવા નાખીએ તો જ આપણને નુકસાન થાય, ન નાખો તો નુકસાન ન થાય. મોટાભાગના ખેડૂતો અમને એવું કહે, સાહેબ અમે આ ભીંડો વાવીએ ને એમાં દવા ન છાંટીએ, પણ એમાં રાસાયણિક ખાતર તો નાખો જ છો ને, યુરિયા, ડીએપી, પોટાશ. અને એમાંથી સૌથી વધારે પ્રયોગો આ નિંદામણ નાશકના આપણે શરૂ કર્યા છે. હમણાં બ્રાઝિલનું એક રિસર્ચ આવ્યું. બ્રાઝિલમાં 25 વર્ષથી જે ખેડૂત મિત્રો પેસ્ટિસાઇડ અને આ વીડીસાઇડ વાપરતા હતા એના સંશોધન કરવામાં આવ્યા. તો 25 વર્ષમાં ખેડૂત કુટુંબના પરિવાર એટલે કે બાળકોમાં ડીએનએ એટલે તમને ખબર છે, હમણાં વિમાન ક્રશ થયું અમદાવાદમાં, પછી આ બધા મળદા હતા ને એની ઓળખ માટે ડીએનએના પરીક્ષણ કરવામાં આવતા હતા. અને ડીએનએ વસ્તુ એવી છે કે એનાથી તમે તમારા પેઢીઓની પણ ઓળખ કરી શકો. આ ડીએનએ જેમ તેમ નુકસાન ન પામે. આ પેસ્ટિસાઇડે આ ડીએનએને પણ ડેમેજ કરી દીધા છે. ત્યાં સુધી નુકસાન પહોંચી ગયું છે. અને આપણે બધા પણ આ જ કામને આગળ વધારી રહ્યા છીએ. આપણા ખેતીના આ રસાયણોના વપરાશથી અને એના ઉત્પાદનથી આપણે જે આહાર લઈએ છીએ એ આહાર ઉપર, આહારની આપણા માનવ જીવન ઉપર જે અસર થઈ છે એ અસરનું વર્ણન આપણાથી થઈ શકે એમ નથી. આધ્યાત્મિક રીતે જો જોઈએ ને તો આપણા માનસિકતામાં જે બદલાવ આપણી પહેલાંની પેઢીઓમાં ને અત્યારે છે ને એ આ રસાયણનું જ ભેજું છે. આ રસાયણના હિસાબે જ આજે સહન શક્તિ નથી, લાગણી નથી, પ્રેમ નથી. આજે તમે જુઓ ને તો નાના નાના બાળકો, તમે રોડ ઉપર જતા હો, મોટરસાઇકલ લઈને જતા હોય, તમે વડીલ હો, વૃદ્ધ હો, અને જો એને જરા શિખામણ આપવા જાઓ એટલે એ છોકરા તમારું કોઈ ડિસિપ્લિન નહીં રાખે અને એવા જવાબ આપશે. વળી તમે બળજબરીથી એને ઊભા રાખવાનો પ્રયત્ન કરશો અને કોઈ પોલીસની ધાક ધમકી આપશો તો છેલ્લે શું કહેશે ખબર છે? મારી નાખો, લે માર નાખ, લે એટલે મારી નાખ. મરવાની પણ એને શું કહેવાય ભે નથી. આટલી હદ સુધી આપણું માનવ જીવન કથળી ગયું છે. અને શાંતિ, સુખ, આનંદ, ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આનંદ એ જ મારું સ્વરૂપ છે. આપણે કેટલા આનંદમાં છીએ એ આપણે આપણી જાતને પૂછી જોજો. બધું હોવા છતાં આપણને આનંદ નથી. આ બધાની જે આહારની છે ને એની મોટી અસર છે. અમે આના ઉપર થોડુંક અમારી રીતે પણ ઓબ્ઝર્વેશન કર્યું છે. જે ખેડૂત ખેતરમાં ભાવ, લાગણી એની સાથે ખેતી કામ કરતો હોય, એના ખેતરમાં જે ઉત્પાદન આવતું હોય, એ ઉત્પાદન આહારમાં લેવાતું હોય, એ આહાર જે પરિવારના સભ્યો લેતા હોય એની માનસિકતા ઉપર પણ તમે થોડો જોજો. ખૂબ મોટો બદલાવ હોય છે. અને જે બાપા મોકલે ને પરાણે ખેતરે કામ કરવા જઈએ, વેઠથી કામ કરીએ
કામ કરતાં કરતાં વળીનું એના ઓરામાં એને રાખવાના. આવું કરવાથી અમેરિકામાં એવા રિઝલ્ટ મળ્યા કે 10 દાડામાં વ્યક્તિના ડિપ્રેશન પણ દૂર થયા. જેને જીવન જીવવા જેવું નહોતું લાગતું એના જીવનની અંદર ઉર્જાના સ્ત્રોત આવ્યા અને એને આનંદ થવા માંડ્યો. અમેરિકાએ સ્વીકાર્યું અને એણે કેટલ ફાર્મ થેરાપી. હવે આપણે તો બધાય ઘરે ગાય પાળી શકીએ એમ છીએ, આપણે કોઈ થેરાપી લેવા જવાની જરૂર નથી. એક પેઢી આગળનું તમે ચેતનસિંહ જુઓ, આપણા પશુપાલનમાં ગાયો છે ને આપણા રસોડાની પાસે બંધાતી હતી, આપણે ઓસરી બાજુમાં હતી અને ત્યાં બેહીને આપણે ખાતા પીતા હતા. આ છે ને ભરતભાઈ, હવે તો આ ઓરા માપવાના પણ મશીન આવી ગયા છે. અહીંયા બેઠેલા વ્યક્તિઓ છે ને એના સાત્વિકતાના ઓરા કેટલા છે એ મશીન મૂકો એટલે કહી દઈએ કે 3 મીટર, 2 મીટર, 1 મીટર. એટલે અમારા શિવ કૃપાનંદ સ્વામી છે ને, બાબા સ્વામી, એ તો મને એક દિવસ અમે બેઠા હતા ને તો મને કહે, સાહેબ આપ કભી કભી રાજ્યપાલ મહોદય કો એ બાત કરો કે આ નવા નવા આશ્રમો બનાવવાની જે પરમિશન આપે છે ને એ બધાના ઓરા માપીને પછી આપવાની. એટલે લોકોને ધર્મ અને ધર્મનો પ્રચાર કરનારા વ્યક્તિઓ પરથી વિશ્વાસ ન જાય. અને બધા ખોટા નથી હોતા. કહેવાનો અર્થ એ છે કે આ ઓરા આપણી ગાય માતાના ઓરા માપ્યાને તો આ પૃથ્વી ઉપર સૌથી વધારે વિસ્તાર કવર કરતા ઓરા હોય તો આપણી ગાય માતાના છે. યજુર્વેદ આપણો ગ્રંથ છે. ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, આ બધા ગ્રંથમાં યજુર્વેદ આપણો ગ્રંથ છે. એનો મારી પાસે ગુજરાતી નકલ છે. વાંચન કરતાં કરતાં 34 નંબરના પાના ઉપર 33મો શ્લોક એક આવ્યો, કશ્ય માત્ર ન વિદ્યતે. એટલે કે આ પૃથ્વી ઉપર એવી કઈ ચીજ છે કે જે અમૂલ્ય છે, એની કોઈ સાથે તુલના થતી નથી. 34મો શ્લોક એવું કહે છે, ગોસ્તુ માત્ર ન વિદ્યતે. એટલે કે ગાય માતા, ગાય એક એવું પ્રાણી આ પૃથ્વી ઉપર છે કે એની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. ઋગ્વેદમાં મિત્રો ગાય વિશે એવું લખ્યું છે કે આ ધરતી, આ પૃથ્વી ઉપર મહિનાઓ સુધી સૂર્ય અને ચંદ્ર દેખાતા બંધ થઈ જશે વાદળની અંદર, તો પણ આ પૃથ્વી જીવી જશે. પણ જો આ પૃથ્વી ઉપર ગાય માતા દેખાતી બંધ થશે તો આપણે જીવી શકવાના નથી. ત્યાં સુધીની આની અંદર વાત કરી છે. ઋગ્વેદમાં કહ્યું છે કે આપણી આ ગાય છે એ જનની કરતાં પણ વિશેષ છે. જનની તો આપણને જન્મ આપી, આપણને ધવડાવી અને પછી પૃથ્વી ઉપર છૂટા મૂકી દે છે. પછી આપણે બહુ ધનની જરૂર રહેતી નથી. મમતા, લાગણી, પ્રેમની જરૂર છે પણ એના ઉપર આપણે આધારિત નથી રહેતા. જ્યારે ગાય માતા એવી છે, જન્મથી માંડી અને મૃત્યુ સુધી આપણા શાસ્ત્રમાં, આપણા પૂર્વજો અને આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. એટલે જ્યારે ગાય માતાના વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો મને મોકો મળ્યો અને અત્યારે જે અમને પરિણામો મળ્યા, 2008માં ડૉક્ટર નટરાજન કરીને તામિલનાડુના એક મેડિકલ સાયન્સના મોટા સાયન્ટિસ્ટ અને એગ્રીકલ્ચર તામિલનાડુ યુનિવર્સિટી સાથે પણ એ કામ કરતા, એમની સાથે મારે વલોટી ગણદેવી તાલુકાનું એક ગામ અને ત્યાં આપણા દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથેનો મનહરસિંહજી એક સંવાદ કાર્યક્રમ. હવે આ નટરાજનજી જ છે એને ન આવડે હિન્દી, ન આવડે ગુજરાતી, અને આપણા ખેડૂતોને ન સમજાય ઇંગ્લિશ, ન સમજાય એની તામિલ. એટલે એને ફરજ પડી મને બોલાવવાની. એટલે હું હતો ત્યાંથી મને આમંત્રણ મળ્યું અને હું ગયો. આખા દિવસનો મેં એની સાથે સંવાદ કર્યો. એની ભાષામાં, ઇંગ્લિશમાં વાત કરે ભરતભાઈ, અને હું એની એ જ ભાષા આપણા ખેડૂતો સમજે એ ભાષામાં હું વાત કરું. એની વાતમાં મેં જોયું તો એમણે પંચગવ્ય ઉપર જે માનવ આરોગ્ય, પશુ આરોગ્ય અને વનસ્પતિ આરોગ્ય એના ઉપર જે કામ કર્યું એની વાત જાણી. પછી એક વાત આવી, ગૌ માતાના શરીરમાં 33 કોટી જે દેવતાની વાત છે, એ દેવતા બીજા કોઈ નહીં પણ એમના 2008ના મારા આ કન્વર્સેશનમાં એમણે એવું કહ્યું કે આ ગાય માતાની જે ખૂંદ છે એ ખૂંદ ઉપર સૂર્યકેતુ નાડી છે. આ સૂર્યકેતુ નાડી ઉપર સૂર્યના કિરણો જ્યારે પડે છે ત્યારે સૂર્યના અનેક કિરણો પૈકી એક ગૌ કિરણ જે છે એનાથી
આ સૂર્યકેતુ નાડી છે એ સક્રિય બને છે, એમાંથી અનેક સ્ત્રાવ થાય છે ઉત્પન્ન, અને એ સ્ત્રાવ થકી ગાયના શરીરની અનેક ગ્રંથિઓ એક્ટિવ થાય છે, અને એના આંતરડાના અમુક ચોક્કસ ભાગમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ આ સૃષ્ટિ ઉપર વધારેમાં વધારે ત્યાં થાય છે. એટલે એની સંખ્યા 33 કરોડની એમણે બતાવી, અને એમણે મને કહ્યું કે ડૉક્ટર સાહેબ, શાસ્ત્રની અંદર 33 કોટી દેવતાની જે વાત કરી છે એ દેવતા બીજા કોઈ નહીં પણ આ સૂક્ષ્મ બેક્ટેરિયા છે. અને એ બેક્ટેરિયાઓ પૈકી ભરતભાઈએ જે કહ્યું, ગૌ માતાએ વસતે લક્ષ્મી, ગૌમૂત્રે ધન્વંતરી, ગૌમૂત્ર છે ને એમાં માં ધન્વંતરીનો વાસ કીધો છે આપણા પૂર્વજોએ, ઋષિમુનિએ, એટલા માટે કે ગૌમૂત્ર છે આ પૃથ્વી ઉપર ખાલી માનવ જાતિને નહીં પણ સમગ્ર જીવ જંતુ, પશુ પક્ષી, પ્રાણી એના આરોગ્યની રક્ષા કરવાનું કામ આ ગૌમૂત્ર કરી શકે છે. ગૌમૂત્રનું પૃથ્થકરણ જો કર્યું તો આ પૃથ્વી ઉપર, આ ધરતીમાં જેટલા પોષક તત્વો છે એ બધા પોષક તત્વો ગૌમૂત્રમાં આપણને મળ્યા. આ નાઇટ્રોજન, આ ફોસ્ફરસ, આ બધાને માઇક્રોન્યુટ્રિયન્ટ, અને સાથે સાથે કીટનાશકો, ફૂગનાશકો, આ બધા જ તત્વો અને દ્રવ્યો આપણા ગૌમૂત્રની અંદર મળ્યા. અને ભરતભાઈએ જેમ કહ્યું કે ગૌ ગોબર, 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયા છે, અને આ બેક્ટેરિયા આપણી ધરતી માને ફળદ્રુપ કરવા માટે ઉપયોગી છે. એટલે ગાયના ગોબર થકી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનો આપણે ઉપયોગ કરીએ એટલે એ ટૂંકા ગાળામાં આપણી ધરતી મામાં જે આપણે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનો ખાત્મો બોલાવ્યો છે એ પોપ્યુલેશન, એ વસ્તી પાછી આવે, અને આપણા ધરતી મામાં પડેલા પોષક તત્વો આપણા ખેતી પાકને મળે. એ ખૂબ ઝડપથી કામ કરવાની જો તાકાત હોય તો આ બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતમાં છે. મિત્રો, આપણી દેશી ગાય જ્યારે દૂધ આપે છે ને ત્યારે અમે એક એના ગોબરનું જે પરીક્ષણ કર્યું, એમાં ચેતનસિંહજી સાંભળવા જેવી વાત છે કે લેક્ટેટિંગ મિલ્ક એટલે દૂધ આપતી ગાય, એના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 1 કરોડ 300-500 કરોડ તો પહેલાં છે જ, પણ 1 કરોડ એક્ટિનો બેક્ટેરિયા છે. અને આ એક્ટિનો બેક્ટેરિયા એટલે એ એક્ટિનોમાઇસિટ્સ પેદા કરે. આ કદાચ તમને થોડુંક અંગ્રેજી નામ લાગશે, પણ આ એક્ટિનોમાઇસિટ્સ એટલે નેચરલ એન્ટીબાયોટિકનું કામ આ એક્ટિનો બેક્ટેરિયા કરે છે. આ દુનિયાની અંદર આપણા વૈજ્ઞાનિકોએ જેટલી એન્ટીબાયોટિક શોધી છે ને મેડિકલ સાયન્સમાં, એની હવે લિમિટ પૂરી થવા આવી છે. મેડિકલ સાયન્સ ચિંતામાં છે કે હવે આ એન્ટીબાયોટિક હાઈ પાવરની આપણી પાસે છે નહીં, અને રોગો એવા ઉપદ્રવિત થતા જાય છે. તો હવે નિયંત્રણ કઈ રીતે કરીશું? નાના બાળકો માટે તો હાઈ પાવરની હવે એન્ટીબાયોટિક પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, હવે આપણે આપણા આરોગ્યને સારું રાખવા માટે આ નેચરલ એન્ટીબાયોટિક સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી. અને એ આપણી દેશી ગાય માતા, દૂધણી ગાય જે છે એના ગોબરમાં છે. એ ગોબરમાંનું બનેલું જીવામૃત, અનેક ગણું બેક્ટેરિયાનું કલ્ચર તમે આપણા ધરતી મામાં નાખો, આપણી જમીનમાં રહેલા અનેક એવા પેથોજન જે આપણા પાકને નુકસાન કરે છે એનું કંટ્રોલ કરીને એને ધરતી માને એન્ટીબાયોટિક આપવાનું કામ આ કરે છે એક્ટિનો બેક્ટેરિયા. ત્યાંથી આ બેક્ટેરિયાનો જે સમૂહ અથવા તો એક્ટિનોમાઇસિડ છે એ આપણા પાકમાં આવે, આપણા પાકને પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને આ પાકની પેદાશ, ફળ, ફૂલ કે બીજ જે કોઈ ખાય એ ખાનારમાં પણ આ નેચરલ એન્ટીબાયોટિકના તત્વો આવે. અને એટલે અહીંયા બેઠેલા મિત્રો જે દેશી ગાય પાળતા હશે ને એના ઘરે સાહેબ બીમારી ઓછી હશે. ભરતભાઈએ ને અમારા ગજુભાઈએ તો એની બીમારીની વાત કરી, પણ હું તમને કહું, મેં 35 વર્ષથી કોઈ ડૉક્ટરને મારો હાથ નથી બતાવ્યો, મેં કોઈ દવા નથી લીધી. અને એની પાછળનું સાચું રહસ્ય હોય ને તો આ પ્રાકૃતિક આહાર, પ્રાકૃતિક વિચારો, જેવું વિચારો એવું જ બોલવું, અને જેવું બોલવું એવું જ કરવું, એને પ્રાકૃતિક વિચારો કહીએ. અને પ્રાકૃતિક આહાર સાથે આ ગૌ માતાના દ્રવ્યોનો ઉપયોગ. મારી પોતાની આંખો જો બચી હોય
તો ગાયના ઘીથી બચી છે. 15 વર્ષ પહેલાં નવસારીના એક મોટા સર્જન, હું નામ નથી આપતો, ચેતનસિંહજી તમે ઓળખતા હશો એને બધાને, હું બતાવવા ગયો. હવે પ્રોફેસર આવે એટલે એને તો એના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય, એને મોટી ફી મળે. મને કે તમારે તો અઠવાડિયામાં જ ઓપરેશન કરવું પડે એમ છે, તમારી આંખમાં નસ સુકાય છે, ક્રેક્ટેસ પેલા મોતિયા છે. આજે એના 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ મારી આંખમાં મને ખોટી ખજવાળ નથી આવી. એનાથી આગળ એ ગાયના ઘીના ટીપાનું સેવન મેં 15 વર્ષ પહેલાં શરૂ કર્યું ને, એ ટીપાનો નિયમિત આંખમાં, નાસિકામાં અને નાભીમાં નાખીને સૂવાની ટેવ પાડી. આજે મારી આંખની રોશની મને ખૂબ સારી લાગે છે. એ શરૂ કર્યું. 3જા વર્ષે મેં મારી આંખો નંબર માટે, ચશ્મા માટે ચેક કરાવી. પહેલાં આ ચશ્મા બાટલીના તળિયાના કાચ હોય ને એવા હતા, એમાંથી 1.5 જેટલા નંબરો મારા પણ ઘટ્યા. અને આપ બધાને પણ હું કહું છું કે ખૂબ પવિત્રતાથી, સ્વચ્છતાથી દેશી ગૌ માતાના ગાય, એના આપણે શું કહેવાય, દૂધ, દહીં, માખણ અને એમાંથી પવિત્રતાથી બનાવેલું ઘી, એમાંય શક્ય બને તો માટીના વાસણમાં બનાવેલું ઘી, એનું જો તમે આંખમાં અંજન, નાસિકામાં 2 ટીપા અને નાભીમાં આજુબાજુમાં માલિશ કરી અને 2 ટીપા નાખવાની જો ટેવ નાના બાળકોને પાડશો તો નાના બાળકોના આંખના નંબર પણ જતા રહે છે. આવા કેટલાય રેકોર્ડ મારી પાસે આવ્યા છે, કારણ કે 15 વર્ષથી મને ફાયદો થયો છે. એટલે હું મારી વાત જ્યાં હોય ત્યાં યાદ આવી જાય ને ત્યાં હું આ કરું છું. એટલે તમને પણ મારી વિનંતી કે આનો અખતરો કરવા જેવું છે. જેને ખોટી ખજવાળ આવતી હોય, ઘણાને રાત્રે નીંદર ન આવતી હોય, આ ગાયના ઘીના ટીપા તમે નાસિકામાં નાખો ને એટલે તમારા જ્ઞાન તંતુ સુધી મજબૂતાઈ આપવાનું કામ કરે છે. તો